હેલો ફ્રેન્ડ, આજે અકીલા કિચનમાં લઈને આવ્યા છીએ આપણે મગ ભાત. તો ચાલો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ. આ એક વાટકો આપણે મગ લીધા છે, તેને આપણે બોઇલ કરશું. પહેલાં એને સારા પાણી આપણે ધોઈ નાખશું. જો આપણે આ 3-4 પાણી ધોઈ નાખ્યા છે. હવે આપણે આ બાફી લેશું. અંદર થોડું આપણે મીઠું નાખશું. હવે ઢક્કણ ઢાંકીને આપણે બોઇલ કરવા મૂકી દઈશું. 5 થી 6 વિસલ આવવા દઈશું આપણે. તો ચાલો આપણે ચેક કરી લઈએ. મગ સરસ બોઇલ થઈ ગયા છે. હવે આપણે તેનો વઘાર કરશું. હવે આપણે અંદર 2 ચમચા જેટલું તેલ નાખશું. તેલ ગરમ થઈ જાય એટલે આપણે લસણની કળી નાખશું આખી. આ લસણ થઈ ગયું છે. હવે આપણે અંદર રાઈ નાખશું, ખડા મસાલા નાખશું, લીમડાના પાન નાખશું, હિંગ ને હળદર નાખશું, કટિંગ કરેલા ટમેટા નાખશું. આ 1 ટમેટું છે. હવે કટિંગ કરેલા લીલા મરચાં ને આદું નાખશું. બધું મિક્સ કરી લઈએ. હવે આપણે આ બોઇલ કર્યા હતા મગ તે નાખી દઈશું. આમાં આપણે મીઠું નાખેલું છે. હવે બધું મિક્સ કરી લઈએ આપણે. હવે 1 ચમચી કાશ્મીરી લાલ મરચું નાખશું, અડધી ચમચી હળદર નાખશું, 1 ચમચી ધાણા જીરું નાખશું. હવે બધું મિક્સ કરી લઈએ. આપણે અંદર મગનું પાણી તો નાખેલું જ છે, પણ તમને લાગે કે ઘટ છે તો થોડું પાણી ઉપરથી નાખશું. હવે ઉપરથી કોથમીર નાખશું. બધું મિક્સ કરી લઈએ. આ મગ છે આપણા તૈયાર. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. ચાલો તો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ. આ 2 કપ આપણે ભાત લીધા છે, તેને આપણે અડધી કલાક પલાળી દીધા હતા. આપણે જીરા રાઈસ બનાવવાના છે, તો હવે આપણે વઘાર કરશું. 2 ચમચી જેટલું તેલ નાખશું આપણે પહેલાં. તેલ ગરમ થઈ જાય એટલે 1 ચમચી જીરું નાખશું. જીરું થઈ જાય એટલે 1 ગ્લાસ પાણી નાખશું. આમાં આપણે 2 કપ જેટલું પાણી લીધું છે. જરૂર પ્રમાણે મીઠું નાખશું. હવે આપણે પાણીને ઉકળવા દઈશું. જો આ પાણી ઉકળી ગયું છે. હવે આપણે આ પલાળેલા ભાત છે તેમાં નાખશું. હવે આપણે હલાવી લઈએ એને. આને હવે આપણે ઢક્કણ ઢાંકીને થવા દઈશું. ધીમી આંચ ઉપર આપણે થવા દેવાના છે. ચાલો તો આપણે ચેક કરી લઈએ. એકદમ સરસ બની ગયા છે. હવે આપણે મગ અને રાઈસનું પ્લેટિંગ કરશું. પહેલાં આપણે બાઉલમાં મગ કાઢશું. હવે ઉપર કોથમીર રાખશું. હવે આપણે જે આ વઘારમાં મરચું લીધું છે તે રાખશું. હવે આપણા જીરા રાઈસ છે તે મૂકશું. તો આ છે તૈયાર આપણા મગ ભાત. એકદમ ઝડપી બની જાય તેવા મગ ભાત. આ ખાવામાં એકદમ સરસ લાગશે. મગ ભાતની સાથે આપણે મસાલા છાશ છે, પાપડ છે, મસાલા કેરી છે, મસાલા ડુંગળી લીધી છે, લીંબુ લીધું છે. જો આ મગ ભાતની રેસીપી તમને પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો.